વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં મગરે વધુ એક શ્વાનનો શિકાર કર્યો છે. કાલાઘોડા પાસે આવેલા યવતેશ્વર ઘાટ પાસે શ્વાનનો શિકાર કરતા ખુખાર મગરનો વિડીયો વાયરલ થયો છે. વડોદરા નગરી મગરોની નગરી તરીકે પણ ઓળખવામાં આવે છે. શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી મગરોનું આશ્રય સ્થાન છે. હાલમાં જ વન વિભાગ દ્વારા ખાનગી સંસ્થાઓની મદદ વડે મગરોની વસ્તી ગણતરી કરવામાં આવી હતી. હાલ આ વિશ્વામિત્રી નદીમાં 400થી વધુ મગરો વસવાટ કરતા હોવાનું મનાઈ રહ્યું છે. ઘણી વખત મગરોના વિડીયો વાયરલ થતા હોય છે, ત્યારે મગરે શ્વાનનો શિકાર કર્યો હોવાનો પણ વિડીયો વાયરલ થયો છે. વડોદરા શહેરના કાલાઘોડા પાસે આવેલા જ્યોતેશ્વર ઘાટ પાસે પસાર થતી વિશ્વામિત્રી નદીમાં શ્વાનના મૃતદેહ ઉપર તરફ મારીને મગરે શ્વાનને પોતાના મુખમાં કોળિયો બનાવી દીધો હતો. આ અંગે વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ અરવિંદ પવારે જણાવ્યું હતું કે યતેશ્વર ઘાટ ઉપર તે ઊભા હતા. એ જ સમયે આ ઘટના બની કે એક શ્વાનનો મૃતદેહ પાણીમાં તણાઈ આવ્યો હતો. ત્યારે ત્યાં ધસી આવેલા એક મહાકાય મગરે આ શ્વાનના મૃતદેહને ફાડી ખાધ્યો હતો, જેથી શ્વાનનો એક ભાગ મગરના મોઢામાં હતો અને બીજો ભાગ તણાઈને આગળ જવા લાગ્યો હતો. અત્રે નોંધનીય છે કે હાલ વિશ્વામિત્રી નદીને પહોળી કરવા માટે પાલિકા તંત્રએ કમર કસી છે. ત્યારે પાલિકા તંત્ર વન વિભાગના સંયુક્ત ઉપક્રમે હવે મગરોનું સ્થળાંતર પણ કરવામાં આવશે. તે પૂર્વે મગરોની વસ્તી ગણતરી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં મગર નોંધાયા છે. આગામી સમયમાં મગરોના બ્રીડિંગનો સમયગાળો શરૂ થશે. આવા સમયે મગરો હિંસક પણ બનતા હોય છે અને હુમલા પણ કરતા હોય છે. ત્યારે જો આવા સમયે ટાણે તેમના સ્થળાંતરની કામગીરી કરવામાં આવશે તો મગરો હુમલા કરશે તે વાતને પણ નકારી શકાય તેમ નથી.